નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથકે ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વ્યારાના HP પેટ્રોલ પંપ નજીકથી ચોરીના બનાવમાં વોન્ટેડ આરોપી સાબિર હાજી સાડુને ઝડપી લેવામાં આવ્યો છે. જે આરોપી સામે કાકડાપાર પોલીસ મથકે ચોરી અંગે ગુનો દાખલ થયો હતો, જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લાની તાલુકા પંચાયતની 134 બેઠકો માટે 383 ઉમેદવારો મેદાનમાં. તાપી જિલ્લાના 8 તાલુકા પંચાયતની કુલ 134 બેઠક માટે 383 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. નવનિર્મિત ઉકાઈ તાલુકાની 16 બેઠકો માટે 50 ઉમેદવારો વચ્ચે પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે, જેને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાભરમાં મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ નોંધપાત્ર છે અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. વ્યારા સુગરમાં પગાર બાકી, મજૂરોના ઉગ્ર વિરોધ પગાર ચૂકવણી કરવાની માંગ ઉઠી. વ્યારા સુગર ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં શેરડી કાપણી કરતા મજૂરોનો છેલ્લા 2 મહિનાનો પગાર ચૂકવવામાં નહીં આવતા હોવાના આક્ષેપ થયા છે, જેને લઈ મજૂરોની હાલત કફોડી બની છે. જેમાં છેલ્લા 2 દિવસથી મજૂરો તાપમાં ફેક્ટરી ઓફિસ બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ડાંગ જિલ્લાના આદિવાસી મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમે ફેક્ટરીમાં કામ કરેલા છે, તો અમને હવે પૈસા જોઈએ એમ. એ મજૂરી લોકો પૈસા માંગતા છે અમે અમારી પાસે, તો અમે કાલથી અહીંયા બેહેલા છે, તો હજુ સુધી અમને પૈસાના વાયદો આપેલા છે એ સાહેબને, પેલા MDને, તો હજુ સુધી અમને પૈસા નથી આપેલા એ લોકોને. કેટલા મહિના તમે કામ કરેલું અને કેટલા લોકોનો પગાર બાકી છે? 2 મહિના. કેટલા લોકોનો પગાર બાકી? બધા મુકુરદમ લોકોનો બાકી, બધા લોકોના પેમેન્ટ બાકી જેમ. ડોલવણના બેસનિયા ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બેસનિયા ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે આવેલ બાઇક સવાર અર્જુનભાઈ કોકણીનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા શહેરના બાબા સાહેબ આંબેડકર હોલમાં રાજ્ય યોગ બોર્ડની તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્તિ ગુજરાત અભિયાન હેઠળ વ્યારાના આંબેડકર હોલમાં તાલુકા કક્ષાની યોગ શિબિર અને ટ્રેનિંગ તાલીમ યોજાઈ. કાર્યક્રમમાં યોગના શારીરિક અને થિયરિકલ જ્ઞાન સાથે પ્રાણાયામ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લામાંથી મોટી સંખ્યામાં યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. વ્યારા નગરપાલિકાની ચૂંટણી હવે 5 વોર્ડમાં 43 ઉમેદવારો વચ્ચે જંગ. બિનહરીફો બેઠક બાદ વ્યારા નગરપાલિકાના 5 વોર્ડમાં હવે ચૂંટણી યોજાશે, જેમાં કુલ 43 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 19, કોંગ્રેસના 16, આપના 6 અને 2 અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. ચૂંટણીમાં ઉમેદવારોમાં 25 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓટા 4 રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે સોંગરના ઓટા 4 રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી દીપક ઉર્ફે ભુરિયો મરાઠેને ઝડપી લીધો છે. જે આરોપી સામે કાકડાપાર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જે પગલે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે 77 ઉમેદવારો મેદાનમાં. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે કુલ 77 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 26, આમ આદમી પાર્ટીના 24 તેમજ અન્ય 1 ઉમેદવાર મેદાનમાં છે. યુવાથી લઈને વડીલ સુધીના ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. સાથે જ મહિલા ઉમેદવારીની પણ ભાગીદારી પણ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.